હેલો, ગુડ મોર્નિંગ. તો આજે ચેપ્ટર નંબર 2 માપન અને એકમની અંદર લેક્ચર નંબર 2. મિત્રો, ગઈકાલે જે આપણે ચર્ચા કરેલી હતી એનું થોડુંક એવું રિવિઝન કરી લઈએ અને ડેઈલી હવે જે લેક્ચર તમારી સમક્ષ આવે છે એ તમે જ્યારે જોવો છો તો એની આગળ પહેલાં તમને આગળના લેક્ચરનું થોડું ઘણું આઈડિયા છે એ મગજમાં હોવો જોઈએ. ક્લિયર છે? ઓકે. તો ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરેલી હતી. એની અંદર આપણે ભૌતિક રાશિઓની ચર્ચા કરેલી હતી. જોઈએ અહીંયા ગઈકાલે જે આપણે વાત કરેલી હતી તો એ તમારે યાદ રાખો કે આપણે વાત કરેલી હતી ભૌતિક રાશિઓની. કોની વાત કરેલી હતી મિત્રો? ભૌતિક રાશિઓની. તો ભૌતિક રાશિ તમે લોકો જાણો છો 2 પ્રકાર આપણે આપેલા હતા, એક મૂળભૂત અને એક સાધિત. મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું મિત્રો? તો કે પાયાની રાશિઓ. સાધિત રાશિઓ એટલે શું? તો કે મૂળભૂત પરથી જે રાશિ મેળવવામાં આવેલી છે એ રાશિને સાધિત રાશિ કહીએ છીએ. મૂળભૂત રાશિમાં મિત્રો યાદ કરો તમે, આપણે મૂળભૂત 7 રાશિઓનો સમાવેશ કરવામાં આવેલો હતો. કેટલી રાશિઓનો સમાવેશ કરેલો હતો? 7 રાશિઓનો. કઈ કઈ? તો કે એક પછી એક લખીએ તો કે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. ઓકે, આ 7 રાશિઓ આપણી પાસે મૂળભૂત હતી. લંબાઈનો એકમ આપણે લેતા હતા મીટર, દળનો એકમ લેતા હતા કિલોગ્રામ, સમય માટે સેકન્ડ, વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર, તાપમાન માટે કેલ્વિન, જ્યોતિ તીવ્રતા માટે કેન્ડેલા અને દ્રવ્યના જથ્થા માટે આપણે લેતા હતા મોલ. તો આ 7 રાશિઓ મિત્રો આપણી પાસે મૂળભૂત હતી અને એના પરથી જે રાશિઓ વિકસાવવામાં આવેલી હતી તે રાશિઓને આપણે કીધેલું હતું સાધિત રાશિઓ. એમાં આપણે જો વાત કરીએ તો એમાં આપણે પાસે કયું હતું તો કે વેગ, ત્યાર પછી પ્રવેગ, બળ, કાર્ય, કાર્યત્વરા. આ બધી જ રાશિઓ મિત્રો કઈ હતી? તો કે સાધિત રાશિઓ હતી. તમારે મિત્રો શું કરવાનું છે? સાધિત રાશિ અને સાધિત રાશિના એકમો જો તમારે બનાવવા હોય, જસ્ટ એને એક્ઝામ્પલ લઈએ એક આપણે જોઈએ અહીંયા ચેપ્ટર નંબર 2 માપન અને એકમ. સાધિત રાશિઓની જો મિત્રો વાત કરીએ, સાધિત રાશિના એકમો કઈ રીતે બનાવવા? ધારી લો કે આપણી પાસે કોઈ એક રાશિ છે પ્રવેગ. તો આ પ્રવેગ કોણ છે? તો કે પ્રવેગ જે છે સાધિત રાશિ છે. તો તમારે શું કરવાનું છે? સાધિત રાશિના એકમ બનાવવા માટે સાધિત રાશિને મૂળભૂત રાશિના સ્વરૂપમાં ટ્રાન્સફર કરી આપવાની છે. તો આપણે અહીંયા ટ્રાન્સફર કરીએ તો પ્રવેગ એટલે આપણે જાણીએ છીએ વેગના છેદમાં સમય. શું છે? વેગના છેદમાં સમય. તમે લોકો 10મા ધોરણની અંદર ભણીને આવેલા છો. પ્રવેગ એટલે કે વેગનો ફેરફાર છેદમાં સમય. પણ જો મિત્રો આપણે 1 by 1 ચર્ચા કરીએ તો પહેલા પ્રવેગની જગ્યાએ વેગનું જ ઉદાહરણ લઈએ. ગઈકાલે લીધેલું જ હતું પણ 1 by 1 ચર્ચા કરીએ તો કે વેગ છે આપણી પાસે. તો વેગ એટલે શું? તો કે સ્થાનાંતર અથવા તો અંતર ના છેદમાં સમય. ખબર પડી? તો સ્થાનાંતરનો એકમ શું હતો મિત્રો? મીટર. સમયનો એકમ સેકન્ડ. તો આપણે અહીંયા લખતા હતા મીટર પ્રતિ સેકન્ડ. તો આ સ્થાનાંતર અને સમય કઈ છે? તો કે મૂળભૂત રાશિઓ છે. જો લંબાઈ અને સમય તો મૂળભૂત રાશિના સ્વરૂપમાં આવી ગયું. સેકન્ડ નંબર ઉપર આપણે જો વાત કરીએ તો એ આવશે પ્રવેગ. તો મિત્રો પ્રવેગ એટલે શું? તો કે વેગમાં ફેરફાર
ના છેદમાં સમયગાળો. તો મિત્રો વેગનો ફેરફાર એટલે કે વેગ એટલે શું? તો કે સ્થાનાંતરના છેદમાં સમય. તો આપણે અહીંયા વેગની જગ્યાએ લખીશું સ્થાનાંતરના છેદમાં સમય. ઓકે, અને આ સમય તો હતો જ તે, એટલે સમયનો શું થઈ ગયો મિત્રો? સ્ક્વેર થઈ ગયો. સ્થાનાંતરનો એકમ શું લઈએ છીએ? મીટર. સમયનો એકમ તો કે સેકન્ડ. અહીંયા વર્ગ છે તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે સાધિત રાશિને તમારે મૂળભૂત રાશિમાં કન્વર્ટ કરી દેવાનું અને ત્યાર પછી એના એકમો છે એ તમારે બનાવવાના થશે. નંબર 3 ઉપર લઈએ આપણે, હજુ એક લઈએ તો કયું છે? તો કે બળ લખીએ. ચાલો, બળ. હવે તમે 9મા ધોરણની અંદર સમીકરણ ભણેલા છો, F બરાબર માં, ગતિના નિયમની અંદર યાદ છે ને? F બરાબર માં. બળ એટલે કે F બરાબર માં એટલે કે આવું સમીકરણ તમારી પાસે બને, F બરાબર ma. ઓકે, તો m એટલે દળ, a એટલે પ્રવેગ. તો દળ છે એ મૂળભૂત રાશિ છે, પણ પ્રવેગ છે એ મૂળભૂત રાશિ નથી. પ્રવેગ કોણ છે? સાધિત રાશિ છે. તો દળ ગુણ્યા પ્રવેગ એટલે શું? તો કે સ્થાનાંતરના છેદમાં સમયનો વર્ગ. તો અહીંયા હું લખીશ સ્થાનાંતરના છેદમાં સમયનો વર્ગ. તો હવે તમે જોઈ શકો છો દળ, સ્થાનાંતર, સમય બધી જ કેવી છે? મૂળભૂત રાશિઓ છે. તો હવે તમે બળનો એકમ બનાવી શકો છો. દળ માટે તમે લેશો કિલોગ્રામ, સ્થાનાંતર માટે તમે લેશો મીટર અને સમય માટે તમે લેશો સેકન્ડ એટલે કે સેકન્ડ સ્ક્વેર. તો બળનો એસા એકમ કયો થાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. ક્લિયર થાય છે મિત્રો? ચાલો હજુ એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. 4 નંબર ઉપર કાર્ય. તો કાર્ય એટલે શું? તો કે મિત્રો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. શું આવે છે? બળ ગુણ્યા સ્થાનાંતર આવશે. તો સ્થાનાંતર છે મૂળભૂત રાશિ છે, પણ બળ મૂળભૂત રાશિ છે નહીં. બળ સાધિત રાશિ છે. તો બળને તમારે ટ્રાન્સફર કરવું હોય તો તમે જુઓ અહીંયા બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયનો વર્ગ. તો આ વસ્તુ હું અહીંયા લખી આપું તો શું આવશે? બળ એટલે દળ ગુણ્યા સ્થાનાંતરના છેદમાં સમયગાળો. એનો શું આવતો તો? વર્ગ આવતો તો, સમયનો વર્ગ. તો આ આટલું બળ માટે થયું. અહીંયા સ્થાનાંતર તો હતું જ, તો અહીંયા શું આવી ગયું? સ્થાનાંતર 1 હતું અને 1 અહીંયા છે, તો સ્થાનાંતરનો વર્ગ થઈ ગયો. તો કાર્યનો એકમ મિત્રો તમારી પાસે થશે. જો હવે તમે જુઓ દળ, સ્થાનાંતર અને સમય ત્રણે કેવી છે? મૂળભૂત રાશિઓ છે. તો દળ માટે તમે લેશો કિલોગ્રામ, સ્થાનાંતર માટે તમે લેશો મીટર એટલે મીટર સ્ક્વેર અને સમયગાળા માટે તમે લેશો સેકન્ડ એટલે કે સેકન્ડ સ્ક્વેર. એટલે કહેવાનો મતલબ એ છે કે વ્યવહારમાં મળતી બધી જ સાધિત રાશિઓ છે એને તમે મૂળભૂત રાશિઓના સ્વરૂપમાં દર્શાવી શકો છો અને એના મૂળભૂત એકમોના સંદર્ભમાં દર્શાવી શકો છો. ક્લિયર થયું? ગઈકાલે આપણી આટલી ચર્ચાઓ હતી અને ગઈકાલે તમને એક વાત કરેલી હતી મિત્રો કે ભૌતિક રાશિ છે એ ટોટલ 3 પ્રકારની છે. આપણે ગઈકાલે 2 જ વાત કરી, મૂળભૂત અને સાધિત. પણ ત્રીજી રાશિની જે વાત કરવાની છે એ છે પૂરક રાશિ. કઈ રાશિ છે? પૂરક રાશિ, કે જેના ઉપર આજે આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો આટલી ચર્ચા છે આપણે ગઈકાલે કરેલી હતી. ઓકે, આ સાઈડમાં ગમે ત્યાં પોઝઅપ કરીને નોટ ડાઉન કરી લેજો જેથી કરીને તમને ખ્યાલ આવે. હવે આજે આપણે મિત્રો વાત કરવી છે પૂરક રાશિઓ. કેવી રાશિઓ? પૂરક રાશિઓની ચર્ચા કરવી છે. તો 7 પ્રકારની આપણી પાસે મૂળભૂત રાશિ આવી. એની પછી ઘણા બધા પ્રકારની આપણી પાસે કઈ આવી? તો કે સાધિત રાશિઓ આવી. અને હવે આપણે જે ચર્ચા કરવી છે તે આવે છે પૂરક રાશિઓ. કઈ રાશિઓ આવે છે? પૂરક રાશિઓ. તો મિત્રો પૂરક રાશિ એટલે શું? ગઈકાલે આપણે વાત તો કરી હતી કે એસઆઈ એકમ પદ્ધતિમાં 7 રાશિઓને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારવામાં આવી, બાકીની બધી જ રાશિઓને સાધિત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવી.
અને હવે જે વાત કરવી છે તો કે બે રાશિઓને પૂરક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવેલી છે. એમાં નંબર 1 ઉપર છે સમતલ કોણ અને નંબર 2 ઉપર છે ઘનકોણ. શું છે? સમતલ કોણ અને ઘનકોણ. અહીંયા મિત્રો કોણ છે તો એની સંજ્ઞા જો આપણે કેવી હોય તો સમતલ કોણની સંજ્ઞા મારા મત મુજબ આપણે થીટા લખી શકીએ, કારણ કે ખૂણો છે. ખૂણો અત્યાર સુધી આપણે 10મા ધોરણ સુધી થીટામાં લખતા આવ્યા છીએ, પણ તમારી બુકની અંદર છે અહીંયા ડી થીટા કરેલું છે. ડી થીટા એટલે કે નાનો ખૂણો. કેવો ખૂણો? ડી થીટા એટલે કે નાનો ખૂણો છે તમારી પાસે. તો અહીંયા આપણે એની વાત કરીશું સમતલ કોણ ડી થીટા. અને ઘનકોણની વાત કરીએ તો ઘનકોણનો સંજ્ઞા તમારી પાસે છે ઓમેગા. શું છે? ઓમેગા. ઓમેગા હોવું જોઈએ, પણ બુકની અંદર તમારી એનસીઈઆરટી બુકની અંદર અહીંયા છે ડી ઓમેગા, એટલે કે નાના ખૂણા માટે ચર્ચાઓ કરેલી છે. તો સમતલ કોણ ડી થીટા, ઘનકોણ ડી ઓમેગા, એની ચર્ચાઓ છે મિત્રો આજે આપણે કરવાની છે. તો 1 by 1 આપણે ચર્ચા કરીએ. નંબર 1 ઉપર જો વાત કરું તો સમતલ કોણ. નંબર 1 ઉપર આપણે વાત કરીએ સમતલ કોણ. હું મિત્રો થીટા જ કહીશ. હા, અહીંયા ભલે ડી થીટા છે, પણ આપણે જ્યારે ચર્ચાઓ કરશું ત્યારે આપણે જે વાત કરવાના છીએ એ કોની? તો કે થીટાની જ વાત કરશું. હવે સમતલ કોણ એટલે શું? તો બંગડીનો વિચાર કરો મિત્રો, એક રિંગનો વિચાર કરો. જો હવે અત્યારે હું તમને અમુક વસ્તુ તો બતાવી શકીશ, પણ અમુક તમારે એઝ્યુમ કરવી પડશે, વિચારવું પડશે. એની માટે તો તમારે શું કરવાનું છે? એક બંગડીનો વિચાર કરો, બરાબર છે? તો બંગડીનો તમે મિત્રો વિચાર કરશો તો એક રિંગ, ટૂંકમાં શું થઈ ગયું? એક રિંગ તમારી પાસે થઈ ગઈ છે. તો રિંગ માટે વાત કરીએ. ધારો કે તમારી પાસે અહીંયા કોઈ એક રિંગ છે. ઓકે, આ કોઈ તમારી પાસે રિંગ છે. તો આ રિંગનું કેન્દ્ર ક્યાં આવવાનું છે? તો કે અહીંયા. બંગડી જ વિચારી લ્યો તમે. ઓકે, તો આ વર્તુળ પરના હું 2 પોઈન્ટ લઈ લઉં છું. એક પોઈન્ટ અહીંયા લઉં છું અને એક પોઈન્ટ અહીંયા લઉં છું. આ એ બિંદુ છે, આ બી બિંદુ છે અને આ વર્તુળનું કેન્દ્ર ઓ છે. તો વર્તુળના કેન્દ્રથી એ બિંદુને જોડો તો આ એની ત્રિજ્યા થઈ જાય. ત્રિજ્યાને હું લઈ લઉં છું આર, બરાબર? આ પણ આર. તો ધારો કે હું એ થી બી સુધી જાઉં છું તો આ એ બી શું થઈ ગઈ? ચાપ થઈ ગઈ. કારણ કે મારે આ વસ્તુની કંઈ કામ નથી મિત્રો. જો આનું મારે કંઈ કામ નથી, આ પાછળના ભાગનું. મારે જે કામ છે એ આ ભાગનું જ કામ છે. કયા ભાગનું? તો કે એ થી બી સુધીના ભાગનું જ કામ છે. ખબર પડી? તો આ શું થઈ ગયું? વર્તુળની એક ચાપ થઈ ગઈ. શું થઈ ગયું છે મિત્રો? વર્તુળની એક ચાપ થઈ ગઈ છે. તો સમતલ કોણ એટલે શું? તો યાદ રાખો મિત્રો, સમતલ કોણ એટલે વર્તુળ પરના ચાપે, ચાપ એટલે કે ચાપ કઈ આવશે? એ બી. વર્તુળના ચાપ એ બી એ કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે છે, એટલે કે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો કયો કહેવાય? આ ખૂણો કહેવાય. એને અત્યારે હું કહી દઉં છું થીટા, એટલે કે થીટિયો. તો વર્તુળના ચાપે કેન્દ્ર સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય છે? સમતલ કોણ થીટા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં લખી શકાય વર્તુળના ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો. કોણે? આખું તમને એક વર્તુળ આપેલું હોય, એમાં વર્તુળમાં તમે નાની એવી ચાપ લઈ લો તો એ ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો. ખબર પડી? તો એને આપણે કહેવાના છીએ સમતલ કોણ થીટા તરીકે ઓળખવાના છીએ. બીજા શબ્દોમાં મિત્રો યાદ રાખીએ કે ખૂણો, અથવા તો એવું યાદ રાખીએ કે વર્તુળની ચાપ અને વર્તુળની ત્રિજ્યા, એના ગુણોત્તરને પણ કહેવામાં આવે છે સમતલ કોણ, એટલે કે ખૂણો. ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા. તો કે વર્તુળની ચાપ
અને વર્તુળની ત્રિજ્યા એના ગુણોત્તરને કહેવામાં આવે છે સમતલ કોણ અથવા તો ખૂણો થીટા. ખૂણો થીટા એમ કહો તો પણ ચાલશે. તો આના પરથી તમને એક સમીકરણ મળશે મિત્રો. આ ચાપને તમે કરતા બનાવો તો ચાપ ઇઝ ઇક્વલ ટુ આ ત્રિજ્યા સામે જશે તો શું આવે? ત્રિજ્યા ગુણ્યા ખૂણો. શું આવશે? ત્રિજ્યા ગુણ્યા ખૂણો આવશે તમારી પાસે. તો એક સમીકરણ તમારે યાદ રાખવાનું થશે, ચા બરાબર તીખું. શું આવી ગયું? ચા બરાબર તીખું. યાદ રાખવું મિત્રો, ખૂબ જ કામનું સમીકરણ તમારી પાસે આવેલું છે કે હર હંમેશા આપણને ઉપયોગી થાય એવું સમીકરણ. ચાપ, વર્તુળની ચાપ અહીંયા કઈ છે? AB. વર્તુળની ત્રિજ્યા કઈ છે અહીંયા? OA અથવા તો OB. તો વર્તુળની ચાપે વર્તુળના કેન્દ્ર સાથે બનાવેલો જે ખૂણો છે એને આપણે શું કીધું? સમતલ કોણ થીટા. તો ખૂણો થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા હું કહી શકું છું. તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો કહીશ તો ચાપ ઇઝ ઇક્વલ ટુ તીખું થશે. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. ચા બરાબર તીખું. ચા એકચ્યુઅલમાં તીખી ના હોય પણ આપણે આપણી સમજ માટે ચાને તીખી બનાવવાની છે. યાદ રહેશે? ઓકે. તો આ થઈ ચાપ ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા ગુણ્યા ખૂણો. સંજ્ઞાની વાત કરીએ, સમતલ કોણની સંજ્ઞા. તો સમતલ કોણ માટે સંજ્ઞા તમે ડી થીટા અથવા તો થીટા તરીકે તમે લખી શકો છો. એકમની વાત કરું મિત્રો તો સમતલ કોણનો એકમ ખૂણો છે. તમે 10મા ધોરણની અંદર ભણેલા છો મિત્રો. ખૂણો તમે શામાં લ્યો છો? ડિગ્રીમાં લ્યો છો ને, બરાબર. પણ અહીંયા તમારે રેડિયન માપમાં જવાનું છે. તો સમતલ કોણનો એકમ શું આવશે? તો કે સમતલ કોણનો એકમ આવશે રેડિયન. શું આવશે? રેડિયન. અત્યારે ખૂણો થીટા એટલો છે. હેલો, સમતલ કોણ થીટા એટલો છે તો મેક્સિમમ સમતલ કોણ કેટલો થઈ શકે? તો તમે અહીંયાથી વાત કરો, આપણે આ એક લાઈન લઈ લઈએ તો અહીંયાથી વાત કરો તો મેક્સિમમ સમતલ કોણ તમારે જોઈતો હોય તો આખું વર્તુળ આવે અને આખું વર્તુળના આખા ખૂણો મારે લેવો હોય તો કેટલા ડિગ્રી થાય? 360 ડિગ્રી થાય. તો મહત્તમ સમતલ કોણ કેટલા ડિગ્રી થશે? તો કે 360 ડિગ્રી થશે. કેટલા ડિગ્રી થવાનું છે? 360 ડિગ્રી. યાદ રાખવાનું કે મેક્સિમમ સમતલ કોણ કેટલાનો બને? તો કે 360 ડિગ્રીનો બનશે. કેટલાનો બનશે? 360 ડિગ્રીનો બનશે. ખબર પડી? ઓકે. તો આ વાત થઈ સમતલ કોણની. સમતલ કોણનો એકમ કેટલો છે? રેડિયન. હવે મારે રેડિયનની વ્યાખ્યા આપી છે મિત્રો. કોની વ્યાખ્યા આપી છે? રેડિયનની વ્યાખ્યા આપી છે. એક રેડિયન એટલે શું? રેડિયન કોનો એકમ છે? ખૂણાનો એકમ છે. તો ત્રિજ્યા જેટલી વર્તુળના ચાપ, તો કે જેટલી ત્રિજ્યા હોય એટલી જ વર્તુળની ચાપ લેવાની. જેટલી વર્તુળની ત્રિજ્યા છે એટલી જ તમે ચાપ લઈ લો. ધારો કે વર્તુળની ત્રિજ્યા તમે 2 મીટર લઈ લો તો આ 2 મીટર તમે લઈ લો તો આ ચાપની લંબાઈ પણ કેટલી રાખવાની? 2 મીટર જ રાખવાની. તો કે વર્તુળની ત્રિજ્યા જેટલી ચાપે વર્તુળના કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો એને શું કહેવાય? 1 રેડિયન કહેવાય. તમે જેટલી ત્રિજ્યા લેશો એટલી જ તમારે ચાપ લેવાની, બરાબર. તો એ બંને કેન્દ્ર સાથે બનાવેલા ખૂણાને કહેવામાં આવે છે 1 રેડિયન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? તો આ વસ્તુ છે સમતલ કોણ. આની એક બીજી વસ્તુ તમને મિત્રો કહું, કારણ કે ખૂણા અને એટલે કે રેડિયન અને ડિગ્રીમાં આપણે વાત કરીએ છીએ. કારણ કે અત્યાર સુધી તમે જે ખૂણાઓ ભણેલા છો એ ખૂણાઓ તમે માત્ર ને માત્ર ડિગ્રીની અંદર તમે ભણેલા હતા. હવે જે ખૂણાઓ આવશે એ રેડિયન માપમાં પણ આવવાના છે. તો એની માટે માત્ર ને માત્ર એક અહીંયા એકમ વર્તુળ આપણે લઈ લઈએ. ધારી લો કે આવું તમારી પાસે એકમ વર્તુળ છે. ઓકે. તો અહીંયા તમે ખૂણો કેટલાનો લ્યો છો? તો કે 0 ડિગ્રી લ્યો છો.
અહીંયા તમે ખૂણો કેટલાનો લેશો 90 ડિગ્રી, અહીંયા ખૂણો કેટલાનો આવશે 180 ડિગ્રી, અહીંયા ખૂણો તમારી પાસે કેટલો આવવાનો છે 270 ડિગ્રી, અને અહીંયા તમારી પાસે ખૂણો આવશે 360 ડિગ્રી. ખબર પડી? ઓકે, તો આ તમે ખૂણાની અંદર માપ કર્યું છે. અહીંયાથી એટલો જાઓ તો આ એંગલ તમને મળશે 90 ડિગ્રી. પછી તો કે અહીંયાથી તમે ક્યાં જાઓ તો કે અહીંયા જાઓ તો 180 ડિગ્રી, અહીંયાથી તમે અહીંયા જાઓ તો 270 ડિગ્રી, અને અહીંયાથી આખું વર્તુળ તમે કમ્પ્લીટ કરો તો કેટલો મળે 360 ડિગ્રી મળવાનો છે. પણ મિત્રો મારે આ જ ખૂણાને રેડિયન માપની અંદર બતાવવા છે. કોના માપની અંદર? રેડિયન માપની અંદર બતાવવા છે. તો યાદ રાખો કે 0 છે તો એની માટે તો 0 રેડિયન જ થશે. 90 માટે રેડિયન માપ થશે π/2 રેડિયન. કેટલા થશે? π/2 રેડિયન થશે. 180 માટે કેટલા થશે તો કે પાઈ રેડિયન થવાના છે. 270 માટે કેટલા થશે તો કે 3π/2 રેડિયન થશે, અને 360 માટે 2π રેડિયન થશે. ઓકે, પાઈ એટલે કેટલા? 180. 180 ભાગ્યા 2 એટલે 90, 180 ગુણ્યા 2 એટલે 360, અને 180 ગુણ્યા 3 એટલે 540. 540 ડિવાઈડ બાય 2 એટલે કેટલા? 270 ડિગ્રી આવી ગયા. તો મિત્રો આ તમારે યાદ રાખવાનું છે કે 0 ડિગ્રી અથવા તો 360 ડિગ્રી બરાબર 2π રેડિયન, 90 ડિગ્રી એટલે કે π/2 રેડિયન, 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન, અને 3π/2 રેડિયન એટલે કે 270 ડિગ્રી તમારી પાસે થશે. તો આના પરથી હું એવું કહી શકું કે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. અથવા તો આપણે ઊંધું વિચારીએ, કારણ કે આપણે જનરલી ઊંધું યાદ રાખતા હોઈએ છીએ. શું યાદ રાખીએ છીએ કે 180 ડિગ્રી હોય તો આના બરાબર હું લખી શકું છું પાઈ રેડિયન લખી શકું છું. ખાસ કામનું છે હા મિત્રો, યાદ રાખવું આ વસ્તુ. 180 ડિગ્રી હોય તો હું કેટલા લખી શકું છું? પાઈ રેડિયન લખી શકું છું. તો આના પરથી મારે 1 ડિગ્રી હોય તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે એ મારે મેળવવું હોય તો આના પરથી મને મળી જશે. તેથી 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ, કારણ કે ત્રિરાશી મૂકવાની છે ને, તો 180 ક્યાં આવી જશે? અહીંયા છેદમાં π/180 રેડિયન થશે. તો આ એક કન્વર્ઝેશન તમારે મિત્રો યાદ રાખવાનું છે. યાદ રહેશે ને? 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. જો તમને ઊંધું પૂછે, જો તમને ઊંધું કે 1 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી, તો તમારે અહીંયા 1 લાવવો છે તો 180 ને સામેની બાજુ જવા દો, પાઈને છેદમાં આવવા દો, તો અહીંયા શું આવશે? 180 ના છેદમાં પાઈ ડિગ્રી. ખબર પડી? અહીંયા તમારે શું કરવું છે? 1 લાવવો છે તો 180 સામેની બાજુ વહી ગયા, પાઈ ક્યાં વહી ગયો તો કે નીચેની તરફ આવી ગયો, તો 180 ના છેદમાં પાઈ ડિગ્રી તમે કહી શકો છો. અથવા તો એવું ન કહેવું હોય તો બંને બાજુ π/180 વડે ડિવાઇડેશન કરી દો. પણ જનરલી આપણે આ યાદ રાખશું. આ એક યાદ રાખો એટલે બીજું તમને ઓટોમેટિક યાદ રહી જશે. ખબર પડી? ઓકે, તો અત્યાર પૂરતો આ એક વસ્તુ આપણે યાદ રાખશું કે 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. આના ઘણા બધા કન્વર્ઝેશન મિત્રો આપણે સમજવાના છે. બરાબર, ડિગ્રી છે, રેડિયન છે, મિનિટ છે, સેકન્ડ છે, પણ એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ કરવાના છીએ. ક્લિયર? આજે આપણે વાત કરીએ હવે તો આ નંબર 1 ઉપર થયું સમતલ કોણ. એટલું યાદ રાખે. એક આ વસ્તુ તમારે એક લખી નાખવાની છે સાઈડમાં. સેકન્ડ થિંગ ઉપર જો મિત્રો આપણે વાત કરીએ તો એ છે ઘનકોણ. શું છે મિત્રો? ઘનકોણ. નંબર 2 ઉપર આવશે ઘનકોણ. ઓમેગા અથવા તો ડી ઓમેગા. ઓમેગા અથવા તો ડી ઓમેગા. હવે ઘનકોણ એટલે શું મિત્રો? તો ધારી લો કે તમારી પાસે કોઈ એક ગોળો છે. તરબૂચ જ વિચારી લો. ધારી લો કે તમારી પાસે, એક જ મિનિટ, ધારી લો કે તમારી પાસે કોઈ એક ગોળો છે. ધારી લો કે આ તમારી પાસે ગોળો છે. ઓકે, તો આમાંથી મારે અમુક ભાગ જ જોઈએ છે. આપણે અહીંયા કેમ વાત કરી હતી? વર્તુળ, એક રિંગ હતી, તો રિંગ પરની એક ચાપ લીધી હતી અને એ ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો હતો. અહીંયા પણ ધારી લો કે આ મારી પાસે ગોળો છે
તો આ ગોળા પરનું એક પૃષ્ઠ લઈ લઉં. ધારી લો કે આ ભાગ લઈ લઉં છું, આ એક ભાગ હું લઈ લઉં છું. ઓકે, આ ભાગ મેં લીધો એક નાનો એવો, બાકીનો ભાગ મારે જરૂરિયાત નથી, અત્યારે તમારી પાસે છે જ નહીં એવું વિચારી લો તમે. તો આ ભાગે એનું કેન્દ્ર હશે જ તેને. તો આ ભાગે ગોળા પરના આ એક ક્ષેત્રફળ લઈ લઉં. તો આ ક્ષેત્રફળને હું કહી દઉં છું ડેલ્ટા એ. શું કહું છું? ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ કહું છું. ઓકે, તો ડેલ્ટા એ જેટલા ક્ષેત્રફળે વર્તુળના એટલે કે આ ગોળા ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી કે ના પડી? આ ભાગ જ એટલે ટૂંકમાં એક પ્રકારે તમે વિચાર કરો ને, આઈસ્ક્રીમનો કોન છે તો આ રીતનો શેપ છે આઈસ્ક્રીમના કોનનો. તો આઈસ્ક્રીમનો કોન જે છે એને એનું જે ટપકું જે છેલ્લે આવે છે એને બનાવેલો ખૂણો, એ જે ખૂણો આખો બને છે એ ખૂણાને શું કહેવામાં આવે છે? ઘનકોણ ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સેકન્ડ થિંગ ઉપર જો વાત કરું, ધારી લો કે આપણી પાસે આ ગોળો છે, બરાબર છે આખો. એનું કેન્દ્ર ક્યાં આવવાનું છે? વચ્ચે આવવાનું છે. હવે મારે જોઈએ છે આ ઉપરનો અમુક થોડોક જ ભાગ, આ ઉપરનો અમુક જ ભાગ જોઈએ છે, આ ભાગની જરૂરિયાત નથી. તો આને હું કાપી નાખીશ. તો આને મેં કાપી નાખ્યો. ઓકે, તો હવે તો કે આ જે ભાગ છે આ ભાગે એના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવેલો છે એ ખૂણાને આપણે શું કહીશું? ઘનકોણ ઓમેગા કહેવાના છીએ. ખ્યાલ આવ્યું ને? આ એક વર્તુળનો જ ભાગ છે ને, ગોળાનો જ ભાગ છે ને, એ ગોળાએ એના કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો. ઓકે, તો આકૃતિ ડ્રો કરીએ. ધારી લો કે આપણી પાસે આવું છે કોઈ, આ ગોળાનું કેન્દ્ર છે. ઓકે, ઓકે, તો આ એક ભાગ છે ગોળા પરનો, પૃષ્ઠનો, બરાબર છે, જેનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ છીએ ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ છે. તો અહીંયા જે ખૂણો બને છે ને મિત્રો, અહીંયા જે એંગલ બનશે આખો, બરાબર છે, એ એંગલને આપણે કહેવાના છીએ ઘનકોણ ઓમેગા. શું કહેવાના છીએ? આને ઘનકોણ ઓમેગા તરીકે ઓળખવાના છીએ. તો ઘનકોણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ, એની વ્યાખ્યા છે ક્ષેત્રફળ ના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. શું આવશે? ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. એને કહેવામાં આવે છે ઘનકોણ ઓમેગા તરીકે ઓળખવામાં આવે છે. તો તમારી પાસે સમીકરણ શું થશે? ઘનકોણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ ડેલ્ટા એ, આ ત્રિજ્યા લઈ લઈએ આપણે આર, તો ડેલ્ટા એના છેદમાં ત્રિજ્યાનો વર્ગ એટલે કે r² તમારી પાસે આવશે. ખબર પડી? તો ઘનકોણની જે સંજ્ઞા છે મિત્રો, ઘનકોણ માટે તમારે જે સંજ્ઞા વાપરવાની છે, તો એની સંજ્ઞા તમે ઓમેગા પણ લઈ શકો છો અથવા તો ડી ઓમેગા પણ તમે લઈ શકો છો. એની એકમની વાત કરીએ મિત્રો, તો ઘનકોણનો એકમ છે સ્ટીરેડિયન. શું છે? સ્ટીરેડિયન. શું આવશે? ઘનકોણનો એકમ સ્ટીરેડિયન અથવા તો SR તરીકે પણ તમે લખી શકો છો. ખબર પડશે? તો આ ઘનકોણના એકમની વાત થઈ મિત્રો. ઘનકોણ ઓમેગા, ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. હવે આ એકમો નક્કી કોને કર્યા? તમે કે મેં? નહીં. કોણે? સિસ્ટમ ઇન્ટરનેશનલ. SI એકમ પદ્ધતિ જે છે એને જે આ બે પૂરક રાશિઓ આપેલી છે, એ પૂરક રાશિઓના એકમ રેડિયન અને સ્ટીરેડિયન પણ SI એકમ પદ્ધતિએ જ વિકસાવેલા છે. ક્લિયર થાય છે? તો આ વાત થઈ કોની? તો કે ઘનકોણની. આપણા માટે જે મિત્રો કામનું છે એ વસ્તુ છે આ સમતલ કોણ માટે ચા બરાબર તીખું અને 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન છે આપણી માટે કામનું થશે. ઘનકોણ માટે યાદ રાખો કે ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ ગોળાના કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો ઓમેગાને ઘનકોણ કહેવામાં આવે છે. ઘનકોણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો
વર્ગ થશે. ક્લિયર થયું વસ્તુ? સંજ્ઞા તમે ઓમેગા પણ લખી શકો છો, ડી ઓમેગા પણ બોર્ડમાં તમને પૂછાય તો તમારે ડી ઓમેગા સંજ્ઞા છે એ લખવાની થશે. અને એકમ છે એનો સ્ટેરેડિયન. ઓકે, તો આ બે પ્રકારની પૂરક રાશિઓ છે. એક એક્સ્ટ્રા જો તમને વાત કરું, એક્સ્ટ્રા ફોર જે નીટ, જે ડબલ નીટ માટે જો વાત કરીએ મિત્રો, તો એક અલગથી એક એકમ તમને અલગથી એક રાશિ આપવામાં આવેલી છે, રેડિયો એક્ટિવિટી. કઈ રાશિ છે? રેડિયો એક્ટિવિટી. તો આ રાશિ છે એનો સમાવેશ પણ હાલમાં પૂરક રાશિની અંદર કરવામાં આવેલો છે. હવે આ જનરલી તમને સમજાશે નહીં રેડિયો એક્ટિવિટી શું છે એ, પણ તમે કદાચ 10મા ધોરણની અંદર પરમાણુ અને ન્યુક્લિયસ વિશે ભણેલા છો કે કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ તત્વ હોય તો એમાં અસંખ્ય પરમાણુઓ હોવાના છે. દરેક પરમાણુને પોતાનું ન્યુક્લિયસ હોવાનું છે. જે પરમાણુ બોમ્બ હોય, બરાબર છે, તો પરમાણુ બોમ્બની અંદર જેટલા પણ ન્યુક્લિયસો હોય, જ્યારે બોમ્બ વિસ્ફોટ થાય છે, જ્યારે બોમ્બ શું થાય છે? વિસ્ફોટ થાય છે, ત્યારે એ દરેક ન્યુક્લિયસ છે એનું વિભંજન થાય છે, એના ટુકડાઓ થાય છે, અને એમાંથી રેડિયો એક્ટિવ તત્વો છે એ છૂટા પડતા હોય છે. તમે કદાચ જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી ઉપર જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, કદાચ તમને ખબર હોય તો એની અંદર જેટલા પણ પરમાણુ, જેટલા પણ ન્યુક્લિયસ છે એ છૂટા પડ્યા છે, એટલે કે વિભંજન પામે છે. વિભંજન પામવું એટલે કે તૂટવું. જેટલા પણ તૂટ્યા છે એ બધામાંથી છે એ રેડિયો એક્ટિવ વિકિરણો છે એ ઉત્સર્જિત થતા હોય છે. તો રેડિયો એક્ટિવિટી જે છે એનો સમાવેશ પણ પૂરક રાશિની અંદર કરવામાં આવેલો છે. અને રેડિયો એક્ટિવિટી જે છે એનો એકમ છે બેક્વેરલ અથવા તો ક્યુરી. ઓકે, કેટલો છે એનો એકમ? ક્યુરી એટલે કે CI અથવા તો બેક્વેરલ એટલે કે BQ. શું છે? રેડિયો એક્ટિવિટીનો એકમ છે ક્યુરી અથવા તો બેક્વેરલ. ક્યુરી છે એ મોટો એકમ છે. ઓકે, ક્યુરી છે એ કેટલો છે એનો મોટો? તો એક ક્યુરી એટલે શું? તો કે 1 સેકન્ડની અંદર 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન. 1 સેકન્ડમાં કેટલી સેકન્ડમાં? 1 સેકન્ડમાં 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન થાય, તેને શું કહેવાય? એક ક્યુરી બેક્વેરલ તમને છે કહેવાય છે. શું કહેવાય છે એને? એક ક્યુરી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહેતું રાખવાનું, બાકી યાદ રાખવાની જરૂરિયાત નથી. એક વસ્તુ ખાલી યાદ રાખો કે પૂરક રાશિનો સમાવેશ, રેડિયો એક્ટિવિટી જે છે એનો સમાવેશ પૂરક રાશિની અંદર કરવામાં આવેલો છે, કારણ કે ભવિષ્યમાં આ વસ્તુ આપણે ભણવાના છીએ. ઓકે, ક્લિયર થાય છે વસ્તુ? તો શું થશે? 1 સેકન્ડમાં 3.7 ગુણ્યા 10⁻10 વિભંજન થતા હોય તો એને કહેવામાં આવે છે એક ક્યુરી તરીકે આપણે ઓળખીશું. ખબર પડી? ખ્યાલ આવી ગયો? તો આટલી ચર્ચાઓ છે આજે રાખવી છે આપણે, એટલી ચર્ચાઓ કરી. આવતીકાલની જે ચર્ચાઓ થશે મિત્રો, એની અંદર આપણે ડિગ્રી અને રેડિયનના કન્વર્ઝેશનની ચર્ચાઓ છે એ કરશું. ત્યાં સુધી આટલી વસ્તુ છે એ તમારે વ્યવસ્થિત નોટ ડાઉન છે સાઈડમાં બુકની અંદર તમારે કરી લેવાની છે. તમારે મિત્રો 2 બુક બનાવવાની થશે, એક રફ બુક અને એક ફેરબુક. ફેરબુકની અંદર તમારે શું લખવાનું છે? હું જે કાંઈ પણ અહીંયા બોર્ડ વર્ક કરાવું એ બોર્ડ વર્ક તમારે લખવાનું છે ફેરબુકની અંદર. ક્લિયર? અને ડેઇલીનું જે હોમવર્ક છે એ હોમવર્ક તમારે રફ બુકની અંદર છે કરવાનું છે, જેના ફોટા પાડીને તમારે અમને મોકલવાના રહેશે. ક્લિયર થયું વસ્તુ? અહીંયાથી જે પ્રકારે વર્ક આપું છું એ પ્રકારે વર્ક છે કરતો રહેવાનું છે. આ વસ્તુ એક યાદ રાખવાનું, જેટલું યાદ રાખવાનું કહું એટલી વસ્તુ તમારે 5-5 વખત અથવા તો 10-10 વખત છે લખી નાખવાની. આ વસ્તુ પણ તમારે રાખવાની છે યાદ. ક્લિયર થાય છે? ઓકે, તો આટલી ચર્ચાઓ છે એ આજ ઉપર આપણે છોડીએ છીએ.